ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું હેમલ સર ફરી પાછો એક વખત આપની સામે બાયોલોજીના એક નવા લેક્ચર સાથે હાજર થયો છું. આપણે ભણી રહ્યા છીએ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 8 કોષ રચના અને તેના કાર્ય. આજે આપણે જોવાનું છે કોષીય આવરણ. આદિકોષ કેન્દ્રીય સજીવો વિશે આપણો અભ્યાસ ચાલુ છે અને એની અંદર આજે કોષીય આવરણ અને તેના રૂપાંતરણ એટલે કે મોડિફિકેશન્સ એન્ડ એક્સટર્નલ લેયર્સ ઓફ ધ સેલ, કોષના બહારના આવરણો અને એના રૂપાંતરણો. રૂપાંતરણ એટલે શું? રૂપાંતરણ એટલે કે મોડિફિકેશન, મતલબ રૂટીન વસ્તુ હોય ને એની અંદર થોડુંક વેરિએશન લઈ આવીએ અને કંઈક નવી વસ્તુ બનાવવાનો આપણે જે પ્રયત્ન કરીએ છીએ ને એને રૂપાંતરણ અથવા તો મોડિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. તો કોષ હોય ને, આદિકોષ કેન્દ્રીય સજીવ હોય ને, સ્પેશિયલી બેક્ટેરિયા, એની અંદર જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. બેક્ટેરિયાની અંદર આપણે શું જોવા મળે છે? તો કે કોષીય આવરણ જોવા મળે. તો આપણે કેવો આપણો કોષ હોય તો એના ફરતે કોષરસ પટલનું આવરણ આવેલું હોય ને, તો એની જેમ જ બેક્ટેરિયાનો કોષ છે તો એની ફરતે પણ જટિલ કોષીય આવરણો આવેલા હોય. બેક્ટેરિયાની અંદર કોષીય આવરણમાં બંધારણમાં જોવા મળતી વિવિધતા તેમજ ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલ અભિરંજકનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની પદ્ધતિના આધારે આપણે બેક્ટેરિયાને બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. કાં તો તે ગ્રામ પોઝિટિવ હશે અને કાં તો ગ્રામ નેગેટિવ હશે. મોટાભાગના આદિકોષ કેન્દ્રીય સજીવો જેમ કે બેક્ટેરિયાના કોષો જટિલ રાસાયણિક કોષીય આવરણ ધરાવે છે. બેક્ટેરિયા કોષ છે એની ફરતે તમને રાસાયણિક આવરણો જોવા મળે છે. જટિલ, એકદમ કોમ્પ્લેક્સ જટિલ રાસાયણિક આવરણો બેક્ટેરિયા કોષની ફરતે તમને જોવા મળે છે. હવે આ બેક્ટેરિયા કોષની ફરતે જોવા મળતા જટિલ રાસાયણિક આવરણો અને ગ્રામ નામના વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવેલી અભિરંજક પદ્ધતિના આધારે બેક્ટેરિયાની સપાટી ઉપર જોવા મળતા જટિલ કોષીય આવરણો તેમજ ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલી અભિરંજક પદ્ધતિના આધારે તમે કોઈ બી બેક્ટેરિયા હશે ને એને બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકો છો. કાં તો તે ગ્રામ પોઝિટિવ હશે અને કાં તો ગ્રામ નેગેટિવ હોય. બેક્ટેરિયા કેટલા પ્રકારના હોય? બેક્ટેરિયા બે પ્રકારના હોય. કયા બે પ્રકારના હોય? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. બે પ્રકારના બેક્ટેરિયા હોય, ખાસ યાદ રાખજો. બેક્ટેરિયાના કેટલા પ્રકાર પડે? બે. કયા બે પ્રકાર પડે? એક થશે ગ્રામ પોઝિટિવ અને બીજા થશે ગ્રામ નેગેટિવ. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ વચ્ચેનો ભેદ શું થશે? હવે ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલી અભિરંજક પદ્ધતિ. ગ્રામ એક વૈજ્ઞાનિક હતા. ગ્રામ નામના વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવેલી અભિરંજક પદ્ધતિ. ગ્રામ નામના વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવેલી અભિરંજક પદ્ધતિ ના આધારે તમે બેક્ટેરિયાને બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકો છો. કોષ દિવાલનું રાસાયણિક બંધારણ અને બીજું ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલા અભિરંજકનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની બાબતના આધારે. ફરીથી એક વખત, કેના દ્વારા? કોષીય આવરણના બંધારણમાં જોવા મળતી વિવિધતા અને ગ્રામ નામના વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવેલા અભિરંજકનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની ક્ષમતાના આધારે બેક્ટેરિયાને તમે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકો છો. કાં તો બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ હશે અને કાં બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ હશે. જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજકનું અભિશોષણ કરે એ ગ્રામ પોઝિટિવ થશે અને જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજકનું અભિશોષણ ના કરે એ ગ્રામ નેગેટિવ થશે. કોણ થશે ગ્રામ પોઝિટિવ અને કોણ થશે ગ્રામ નેગેટિવ? જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજકનું અભિશોષણ કરે એ ગ્રામ પોઝિટિવ અને જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજકનું અભિશોષણ ના કરે એને ગ્રામ નેગેટિવ કહેવામાં આવે છે. ઓકે, પેલા એને ગ્રામ અભિરંજકથી અભિરંજિત કરાય, પછી એને ક્રિસ્ટલ વાયોલેટથી અભિરંજિત કરાય. અભિરંજિત કરવું એટલે શું? ચાલો એ આપણે વાત નથી કોઈ દિવસ. કોષીય અંગિકાઓ અને કોષના ઘણા બધા ભાગો એવા હોય કે જેને કોઈ કુદરતી રંગ છે જ નહીં. કોષીય અંગિકાઓ અને કોષના ઘણા બધા ભાગો કેવા છે? એવા છે કે જેને કોઈ કુદરતી રંગ છે જ નહીં. હવે એને કુદરતી રંગ નથી ને એટલે તમે એને જોઈ નથી શકતા. જો તમારે એને જોવા છે તો તમારે એને રંગવા પડશે. કોઈ પણ વસ્તુ માઇક્રોસ્કોપની અંદર તમને કોઈ પણ વસ્તુ ક્યારે દેખાય? જ્યારે તેની અંદરથી લાઇટ પાસ થાય ને ત્યારે તમને કોઈ બી વસ્તુ માઇક્રોસ્કોપની અંદર દેખાશે. ક્યારે દેખાશે માઇક્રોસ્કોપની અંદર કોઈ બી વસ્તુ તમને? કે જ્યારે એની અંદરથી લાઇટ પાસ થાય ત્યારે માઇક્રોસ્કોપની અંદર તમને કોઈ પણ વસ્તુ દેખાશે. ઓકે, તો હવે જો જુઓ તો માઇક્રોસ્કોપની અંદરથી તમારે કોઈ બી વસ્તુને જોવી છે તો આ કન્ડિશનમાં શું કરવું પડશે?
કે માઇક્રોસ્કોપની અંદર આપણે જ્યારે કોઈ પણ વસ્તુને જોવી હશે ને ત્યારે આપણે એને રંગવા પડશે, એને કલર આપવો પડશે તો દેખાશે. આ કલર આપવાની પ્રક્રિયા એટલે અભિરંજિત કરવાની ક્રિયા. આ કલર આપવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અભિરંજિત કરવાની ક્રિયા કહેવામાં આવે છે. ગ્રામ અભિરંજક દ્વારા અભિરંજિત કરો, ક્રિસ્ટલ વાયોલેટ દ્વારા અભિરંજિત કરો. હવે જો એ પર્પલને ગુજરાતીમાં નીલ લોહિત કલર પણ કહેવામાં આવે છે. પર્પલ શબ્દ છે ને એ ઇંગ્લિશ છે, પર્પલ શબ્દ ગુજરાતી નથી. તો એનું ગુજરાતી કરે ને એક્ઝેક્ટ તો શું એનું ગુજરાતી બનશે? નીલ લોહિત. ગ્રામ અભિરંજક વડે અભિરંજિત કરો, પછી એને ક્રિસ્ટલ વાયોલેટ વડે અભિરંજિત. બે અભિરંજકના નામ છે, મતલબ જેનાથી તમે એને રંગો છો ને એને અભિરંજક કહેવાય. તો ગ્રામ અભિરંજક વડે અભિરંજિત કરો, ક્રિસ્ટલ વાયોલેટ વડે એને અભિરંજિત કરો. જો પર્પલ કલરના જોવા મળે તો ગ્રામ પોઝિટિવ, અને જો પર્પલ કલરના જોવા ના મળે તો એને ગ્રામ નેગેટિવ કહેવામાં આવે છે. એટલે જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજકનું અભિશોષણ કરી અને પર્પલ કલરના બને તો ગ્રામ પોઝિટિવ, અને ના બને તો ગ્રામ નેગેટિવ. ચલો પેલું પૂરું. કે કોષીય આવરણ, જટિલ કોષીય આવરણ એની ફરતે જોવા મળે છે. ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલી અભિરંજક પદ્ધતિના આધારે ગ્રામ અભિરંજકનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની ક્ષમતાના આધારે તેમજ ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલી અભિરંજક પદ્ધતિના આધારે તમે બેક્ટેરિયાને બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકો છો. એવા બેક્ટેરિયા કે જે ગ્રામ અભિરંજકનું અભિશોષણ કરે એ ગ્રામ નેગેટિવ થશે, પોઝિટિવ થશે, અને ના કરે એને ગ્રામ નેગેટિવ કહેવામાં આવે છે. બેક્ટેરિયાના ફરતે 3 સ્તરીય આવરણ આવેલું હોય. એમાંથી સૌથી બહારનું આવરણ હોય ને એને ગ્લાયકોકેલિક્સ કહેવાય. ત્યાર પછીનું બીજું આવરણ હોય ને એને કોષ દિવાલ કહેવાય. અને પછીનું ત્રીજું આવરણ હોય ને એને કોષ રસ સ્તર અથવા કોષ રસ પટલ કહેવાય. ગ્લાયકોકેલિક્સના પ્રશ્ન બહુ પૂછાય છે, બરાબર, કે બેક્ટેરિયા છે એનું સૌથી બહારનું આવરણ કયું છે? તો કે બેક્ટેરિયાનું સૌથી બહારનું આવરણ થશે ગ્લાયકોકેલિક્સ. ગ્લાયકોકેલિક્સથી અંદરનું આવરણ કયું થશે? તો કે ગ્લાયકોકેલિક્સથી અંદરનું આવરણ થશે કોષ દિવાલ. અને સૌથી અંદરનું આવરણ કયું થશે? કોષ રસ સ્તર. ચાલો એક પહેલો પ્રશ્ન. કેટલા પ્રશ્નો બન્યા 8 લાખમાંથી? 2 પ્રશ્ન બન્યા. એક તો ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ કોને કહેવાય, અને બીજું કોષ રસ સ્તર બેક્ટેરિયાની ફરતે, આદિકોષ કેન્દ્રીય સજીવોની ફરતે આવેલા જટિલ આવરણો ક્યાં ક્યાં છે? ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસ સ્તર એની ફરતે આવેલા જટિલ આવરણો છે. એમાંથી છે ને ગ્લાયકોકેલિક્સ, હવે એક આવરણ વિશે વાત કરતા જઈએ તો કે ગ્લાયકોકેલિક્સ છે ને એ સૌથી બહારનું આવરણ છે, બરાબર. ગ્લાયકોકેલિક્સ સૌથી બહારનું આવરણ છે. હવે ગ્લાયકોકેલિક્સ છે ને એ બંધારણ અને રચનામાં વિવિધતા ધરાવે. કાં તો શિથિલ એટલે ઢીલું, કાં તો એ શિથિલ આવરણ સ્વરૂપે હોય ને કાં જાડું અને સખત હોય. ગ્લાયકોકેલિક્સ કયા સ્વરૂપે હશે? ગ્લાયકોકેલિક્સ 2 સ્વરૂપે હશે. કાં તો ગ્લાયકોકેલિક્સ શિથિલ આવરણ સ્વરૂપે હશે, ઢીલા પટલ તરીકે હશે, અને કાં ગ્લાયકોકેલિક્સ જાડું અને સખત હશે. જો ગ્લાયકોકેલિક્સ શિથિલ આવરણ સ્વરૂપે હોય તો એને શ્લેષ્મ સ્તર કહેવાય, અને જો ગ્લાયકોકેલિક્સ જાડું અને સખત હોય તો એને પ્રાવર અથવા કેપ્સ્યુલ કહેવાય. ગ્લાયકોકેલિક્સ કયા આવરણ સ્વરૂપે હોય છે? તો કે ગ્લાયકોકેલિક્સ છે ને એ સૌથી બહારનું આવરણ છે. ઓકે, તે 2 સ્વરૂપનું હોઈ શકે છે. કાં તો જાડું અને સખત હોઈ શકે છે, અને કેપ્સ્યુલ અથવા પ્રાવર કહેવાય, અને કાં શિથિલ આવરણ સ્વરૂપે હોય છે જેને શ્લેષ્મ સ્તર કહેવામાં આવે છે. એનું કાર્ય શું થશે? વાયરસ અને ફેગોસાઇટ્સ એટલે કે ભક્ષક કોષોના આવરણ સામે વાયરસ અને ફેગોસાઇટ્સ એટલે કે ભક્ષક કોષોના આક્રમણ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. કાર્ય શું કરશે ગ્લાયકોકેલિક્સ? તો કે સૌથી બહારનું આવરણ છે, શિથિલ આવરણ સ્વરૂપે હોય, સૌથી બહારનું સ્તર છે, રચના અને બંધારણમાં વિવિધતા ધરાવે છે, કાં તો જાડું અને સખત છે તો એને કેપ્સ્યુલ અથવા પ્રાવર કહેવાય, કાં શિથિલ આવરણ સ્વરૂપે છે તો એને શ્લેષ્મ સ્તર કહેવામાં આવે છે. કોષ દિવાલ મધ્યમાં આવેલું આવરણ છે, તે અણુકીય ચારણી તરીકે વર્તે છે. કેના તરીકે વર્તે છે? અણુકીય ચારણી તરીકે વર્તે છે, બરાબર. અને મોટા અણુ અને પસાર થવા સામે રક્ષણ આપે છે. પહેલાં તો જો ગ્લાયકોકેલિક્સ સૌથી બહારનું આવરણ હતું, જાડું અને સખત હોય તો એને શ્લેષ્મ સ્તર કહેવાય. શિથિલ આવરણ સ્વરૂપે આવેલું હોય, જાડું અને સખત હોય તો એને કેપ્સ્યુલ અથવા પ્રાવર કહેવાય. શિથિલ આવરણ સ્વરૂપે હોય તો એને શ્લેષ્મ સ્તર કહેવાય.
વાયરસ અને ફેગોસાઇટ્સ એટલે કે ભક્ષક કોષોના આવરણ સામે રક્ષણ આપવાનું, આક્રમણ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે. મધ્યમાં આવેલું આવરણ એટલે કોષ દિવાલ, તે કોષને આકાર આપે છે, મજબૂત બંધારણીય રચના છે અને કોષને તૂટી જવા સામે રક્ષણ આપે છે. કોષ દિવાલ વચ્ચેનું આવરણ છે, કોષને આકાર આપે છે, મજબૂત બંધારણીય રચના બનાવે છે અને કોષને તૂટી જતું બચાવે છે. કોષ દિવાલ કોષને આકાર આપે છે, મજબૂત બંધારણીય રચના બનાવે છે, કોષને તૂટી જતું અટકાવે છે. રાઈટ. કોષ દિવાલનું કાર્ય શું થશે? તો કે કોષ દિવાલ છે ને એ અણુકીય ચારણી તરીકે વર્તે છે. મતલબ કે મોટા અણુઓના પસાર થવા ઉપર નિયંત્રણ રાખે છે. મોટા અણુઓ છે ને એને કોષની અંદર દાખલ થવા ઉપર નિયંત્રણ રાખે, અણુકીય ચારણી તરીકે વર્તે અને મોટા અણુઓના પસાર થવા ઉપર નિયંત્રણ રાખે છે. કોષ દિવાલ કે જે અણુકીય ચારણી તરીકે વર્તે છે અને મોટા અણુઓના પસાર થવા ઉપર નિયંત્રણ રાખે છે. કોષરસ સ્તર સૌથી અંદરનું સ્તર છે. કોષરસ સ્તર સૌથી અંદરનું આવેલું સ્તર છે. બહારના વાતાવરણ સાથે પ્રતિક્રિયા કરે છે અને તેનું જે બંધારણ છે ને આ બહુ પૂછાય છે આ સ્ટેટમેન્ટ સાચા ખોટા વિધાનમાં કે એનું બંધારણ સુકોષ કેન્દ્રીય સજીવોના કોષરસ સ્તર જેવું જ હોય છે. તે અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. એનું આપણા શરીરની અંદર કોષરસ સ્તર હોય ને એનું જેવું બંધારણ હોય ને એવું જ બંધારણ આદિકોષ કેન્દ્રીય સજીવોના કોષરસ સ્તરનું હોય. તો એટલો એનો અર્થ શું કે કોષરસ સ્તરનું બંધારણ છે ને એ કોમન છે. બેક્ટેરિયાની અંદર કોષ દિવાલ છે પણ પાછી વનસ્પતિની કોષ દિવાલ કરતાં બેક્ટેરિયાની કોષ દિવાલ જુદી છે ખરા પણ બંધારણ જુદું. પણ કોષરસ સ્તર તમે લઈ લો ને તો આપણી અંદર જે કોષરસ સ્તર હોય ને એ જ કોષરસ સ્તર બેક્ટેરિયાની અંદર જ હોય. એનું એક બંધારણ યુનિવર્સલ સ્ટાન્ડર્ડ છે, બધા જ સજીવોમાં એક જ પ્રકારનું હોય છે. ફરીથી કે બેક્ટેરિયા છે, બરાબર. બેક્ટેરિયા છે આદિકોષ કેન્દ્રીય સજીવો, કોષીય આવરણની અંદર બહુ બધી વિવિધતા ધરાવે છે. આદિકોષ કેન્દ્રીય સજીવો ખાસ કરીને બેક્ટેરિયા કોષીય આવરણના બંધારણમાં વિવિધતા ધરાવે છે. જટિલ રાસાયણિક કોષીય આવરણ ધરાવે છે. કોષીય આવરણના બંધારણમાં જોવા મળતી વિવિધતા અને ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલી અભિરંજક પદ્ધતિનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની ક્ષમતાના આધારે બેક્ટેરિયાને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. કાં તો કોઈ એવા બેક્ટેરિયા કે જે ગ્રામ અભિરંજકનું અભિશોષણ કરે, ગ્રામ પોઝિટિવ, અને એવા બેક્ટેરિયા કે જે ગ્રામ અભિરંજકનું અભિશોષણ ના કરે એને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહેવામાં આવે છે. બરાબર. ગ્રામ પોઝિટિવ પર્પલ કલરના થાય છે. ઓકે. ગ્રામ અભિરંજકનું અભિશોષણ કરવાની ક્ષમતા અને બેક્ટેરિયાના અને કોષ દિવાલનું રાસાયણિક બંધારણ તેના આધારે તમે બે ભાગમાં વિભાજિત કરી શકો છો. કાં તો ગ્રામ પોઝિટિવ હશે ને કાં તો ગ્રામ નેગેટિવ હશે. મોટાભાગના બેક્ટેરિયા છે બધાય બેક્ટેરિયા હોય એના ફરતે 3 સ્તરનું બનેલું આવરણ જોવા મળે છે. સૌથી બહારનું આવરણ ગ્લાયકોકેલિક્સ કહેવાય, બરાબર. વચ્ચેનું આવરણ કોષ દિવાલ કહેવાય અને અંદરનું આવરણ છે એને કોષરસ સ્તર કહેવામાં આવે છે. ગ્લાયકોકેલિક્સ સૌથી બહારનું આવરણ છે, કાં તો જાડું અને સખત હોય છે અને કાં શિથિલ આવરણ સ્વરૂપે હોય છે. જો ગ્લાયકોકેલિક્સ જાડું અને સખત હોય તો એને આપણે પ્રાવર અથવા કેપ્સ્યુલ તરીકે ઓળખીએ છીએ અને જો ગ્લાયકોકેલિક્સ શિથિલ આવરણ સ્વરૂપે હોય તો એને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ગ્લાયકોકેલિક્સનું મુખ્ય કાર્ય શું છે? તો કે ગ્લાયકોકેલિક્સ બેક્ટેરિયાના કોષને વાયરસ અને ફેગોસાઇટ્સ એટલે કે ભક્ષક કોષો આપણા શરીરની અંદર બેક્ટેરિયાની અંદર આપણે ખબર છે કે બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજ હોય ને એ વાયરસ છે, એ બેક્ટેરિયાની અંદર પરપજીવી તરીકે વર્તે છે. અને બેક્ટેરિયા સામે રક્ષણ આપ્યા. જેવા આપણા શરીરની અંદર બેક્ટેરિયા દાખલ થશે ને એ ભેગા તરત જ આપણા શરીરના કોષો છે ને એ પણ બેક્ટેરિયાનો નાશ કરવાનો પ્રયત્ન કરશે. આપણા શરીરના કોષો બેક્ટેરિયાનો નાશ કરવાનો એટલે કે એનું ભક્ષણ કરવાનો પ્રયત્ન કરશે ને તો આ વખતે તેઓ ફેગોસાઇટ્સ એટલે ભક્ષક કોષોના ભક્ષક કોષો ક્યાં છે? આપણા શરીરની અંદર બેક્ટેરિયાને વિકસવા ના દે એવા કોષોને ભક્ષક કોષો અથવા ફેગોસાઇટ્સ કહેવામાં આવે છે. તો એના આક્રમણ સામે રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. પછી કોષ દિવાલ, તો કે કોષ દિવાલ મધ્યનું આવરણ છે, અણુકીય ચારણી તરીકે વર્તી અને મોટા અણુઓના પસાર થવા ઉપર નિયંત્રણ રાખે છે. કોષને આકાર આપે છે, કોષને મજબૂત બંધારણીય રચના બનાવીને આપે છે અને કોષ દિવાલની હાજરીના લીધે જ કોષ તૂટી જતો નથી. કોષરસ સ્તર કે જે સૌથી અંદરનું આવરણ છે, બહારના વાતાવરણ સાથે પ્રતિક્રિયા કરે છે. તેનું બંધારણ શું? કોષ કેન્દ્રીય સજીવોના બંધારણમાં જોવા મળતા
કોષરસ સ્તર જેવું જોઈ છે અને તે અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. એના પછી એક રચના આવે, એ રચનાનું નામ છે મેસોઝોમ્સ. શું છે એ રચનાનું નામ? મેસોઝોમ્સ. મેસોઝોમ્સ શું છે? આદિકોષ કેન્દ્રીય સજીવ હોય ને એની અંદર આમ તો કોઈ પણ પ્રકારની પટલમય રચના જોવા ના મળે, એ આપણે ખબર છે કે આદિકોષ કેન્દ્રીય સજીવો એક પણ પ્રકારની પટલમય અંગિકાઓ ધરાવતા નથી. આદિકોષ કેન્દ્રીય સજીવો એક પણ પ્રકારની પટલમય અંગિકાઓ ધરાવતા નથી. શું? આદિકોષ કેન્દ્રીય સજીવો એક પણ પ્રકારની પટલમય અંગિકાઓ ધરાવતા નથી. ઓકે, હા, આદિકોષ કેન્દ્રીય સજીવોમાં એક પણ પ્રકારની પટલમય રચના ના હોય, પણ એક રસસ્તર છે ને, કોષરસ પટલ અથવા રસસ્તર છે ને, એ અંદરની તરફ ગળીઓ વળવાના લીધે, રસસ્તર અંદરની તરફ ગળીઓ વળવાના લીધે એક પટલમય રચનાનું નિર્માણ થાય છે. અને રસસ્તર અંદરની તરફ ગળીઓ વળવાના લીધે જે એક પટલમય રચનાનું નિર્માણ થાય તેને મેસોઝોમ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને મેસોઝોમ્સ કહેવામાં આવે છે. મેસોઝોમ્સનું શું કાર્ય છે? રસસ્તરનું અંતર્વલન થાય એના લીધે જે એક રચના બને એને મેસોઝોમ્સ કહેવામાં આવે છે. આ મેસોઝોમ્સ નલિકાઓ, પટલિકાઓ અને પુટિકાઓ સ્વરૂપે હોય છે. મેસોઝોમ્સ કયા સ્વરૂપે હોય છે? મેસોઝોમ્સ નલિકાઓ, પટલિકાઓ અને પુટિકાઓ સ્વરૂપે હોય છે. તે કોષ દિવાલના નિર્માણમાં, બાળકોષોના વિસ્તરણમાં અને ડીએનએના સ્વયંજનનમાં મહત્વનો ભાગ ભજવે છે. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં આમ તો એક પણ પ્રકારની પટલમય રચનાઓ જોવા મળતી નથી. આદિકોષ કેન્દ્રીય સજીવોના બંધારણમાં રસસ્તર અંતર્વલન થાય એના લીધે એક વિશિષ્ટ પટલમય રચનાનું નિર્માણ થાય, એનું નામ થશે મેસોઝોમ્સ, કે જે નલિકાઓ, પટલિકાઓ અને પુટિકાઓ સ્વરૂપે હોય છે. તે કોષ દિવાલના નિર્માણમાં, બાળકોષના વિસ્તરણમાં અને ડીએનએના સ્વયંજનનમાં મહત્વનો ભાગ ભજવે છે. વળી તે શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ તેમજ કોષરસ પટલ અને ઉત્સેચકોની માત્રાના વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. શ્વસનની પ્રક્રિયામાં, સ્ત્રાવી પ્રક્રિયાઓમાં કોષરસ પટલ અને ઉત્સેચકોના બંધારણના પ્રમાણમાં, ઉત્સેચકોની માત્રાના વધારવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. એની છે ને તમે મેસોઝોમ્સ જ એની અંદર હોલ એન્ડ સોલ બધા કાર્ય એક જ વસ્તુ દ્વારા કરી આપવામાં આવે અને એ વસ્તુનું નામ છે મેસોઝોમ્સ. એની અંદર બધા જ કાર્ય કોણ કરી આપે? ખાલી મેસોઝોમ્સ તરીકે ઓળખાતી રચના છે ને એ જ એની અંદર બધા કામ કરી દે. અને અંદર પાચન કરવું હોય તો એ મેસોઝોમ્સ કરીને આપે, શ્વસન કરવું, કારણ કે ઓલરેડી એક જ અંગિકા છે એની અંદર, તો ઓબ્વિયસ છે ને બધી રચના, બધા જ કાર્ય એની અંદર જ થવાના ને. તો એ મેસોઝોમ્સને તમે કણકસૂત્ર હારે કમ્પેર કરી શકો છો. મેસોઝોમ્સ પાચક ઉત્સેચક ધરાવે તો એને તમે લાઇસોઝોમ હારે કમ્પેર કરી શકો છો. બરાબર. આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી એક માત્ર પટલમય રચના એટલે કે મેસોઝોમ્સ, કે જે રસસ્તર અથવા તો કોષરસ પટલ અંદરની તરફ ગળીઓ વળવાના લીધે બનતી એક પટલમય રચના છે. તે કોષ દિવાલના નિર્માણમાં, બાળકોષના વિસ્તરણમાં, ડીએનએના સ્વયંજનનમાં મહત્વનો ભાગ ભજવે છે. શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ, કોષરસ પટલ અને ઉત્સેચકોની માત્રા પણ તેના કારણે જ વધે છે. ઓકે, આ પ્રશ્ન બેક્ટેરિયા, આ ક્રોમેટોફોર વાળો પ્રશ્ન નીટની અંદર પૂછાઈ ગયો છે. સાયનોબેક્ટેરિયામાં કોષરસ પટલથી વિસ્તૃતીકરણ પામેલી એક વિશિષ્ટ રચના એને ક્રોમેટોફોર કહેવામાં આવે છે. એ પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો ધરાવે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. આ પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયો છે કે ક્રોમેટોફોર પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે, એની અંદર પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ક્યાં આવેલું હોય? તો કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ક્રોમેટોફોરમાં આવેલું છે. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યનું સ્થાન કયું? તો કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યનું સ્થાન એટલે ક્રોમેટોફોર.
બરાબર. ક્રોમેટોફોર કોષરસ સ્તરથી વિસ્તૃત પામેલી એક મેસોઝોમ્સ જેમ એક મેસોઝોમ્સ એક કોષરસ પટલથી વિસ્તૃતીકરણ પામેલી અંગિકા છે ને, એ જ પ્રકારે કોષરસ પટલથી વિસ્તૃતીકરણ પામેલી એક અંગિકા તરીકે ક્રોમેટોફોર પણ જોવા મળે છે. અને ક્રોમેટોફોરની સ્પેશિયાલિટી શું છે? તો કે ક્રોમેટોફોર છે ને એ બેક્ટેરિયાની અંદર પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ધરાવે છે. શું કરે છે? પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ક્રોમેટોફોરની અંદર જોવા મળે છે. બેક્ટેરિયા કોષ ચલિત અને અચલિત એમ બે પ્રકારના હોઈ શકે છે. કશા ચલિત બેક્ટેરિયા હશે ને એની ઉપર કશાની રચના જોવા મળે છે? બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવેલી પાતળી તંતુમય રચના, કોષ દિવાલ પરથી ઉદ્ભવતી એક પાતળી તંતુમય રચના, એને આપણે કશા તરીકે ઓળખીએ છીએ? કશાની હાજરી અને ગેરહાજરીના આધારે ચલિત અને અચલિત એમ બે પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે છે. કશાની ગોઠવણી અને કશાની સંખ્યા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયામાં અલગ અલગ હોઈ શકે છે. કશાની ગોઠવણી અને કશાની સંખ્યા છે ને એ તમને અલગ અલગ બેક્ટેરિયામાં અલગ અલગ હોઈ શકે છે. એ તો સ્વાભાવિક જ છે ને કે બધાની અંદર કંઈ બેક્ટેરિયા એટલે તો આટલો મોટો સજીવો છે ને, આટલો બધો મોટો ખરો ગ્રુપ છે બેક્ટેરિયા એટલે સજીવોનો. તો હવે એની અંદર કંઈ કશા બધામાં એક જ પ્રકારની ગોઠવણી તો ના હોય ને. બધાની અંદર કશાની ગોઠવણી પોતા જે વસવાટ માર્યા છે, જે પ્રકારનું જીવન જીવે છે એના આધારે એની અંદર બેક્ટેરિયાની કશા અને બેક્ટેરિયાની ગોઠવણીમાં તમને વિવિધતા જોવા મળે છે. ઓકે. કશા છે ને એની રચનાના 3 ભાગો હોય છે: તંતુ, અંકુશ અને તલકાય. આ બેક્ટેરિયા છે, આ એની સપાટી હોય, એની ઉપરથી કશા ઉદ્ભવે છે, આ કશા હોય. બરાબર છે. તો કશાની રચનામાં શું શું હોઈ શકે છે? કશાની રચનામાં તંતુ હોય, અંકુશ હોય અને તલકાય હોય છે. કશાની રચનામાં જે આ તંતુ આવેલો હોય ને એ ફ્લેજેલિન કશાની રચનામાં આવેલો તંતુ કેનો બનેલો હોય? કશાની રચનામાં આવેલો તંતુ ફ્લેજેલિન પ્રોટીનનો બનેલો હોય. કશાની રચનામાં શું આવેલું હોય? કશાની રચનામાં તંતુ આવેલો હોય. કશાની રચનામાં આવેલો તંતુ કયા પ્રોટીનનો બનેલો હોય? કશાની રચનામાં આવેલો તંતુ ફ્લેજેલિન નામના પ્રોટીનનો બનેલો હોય છે. ઓકે. બેક્ટેરિયા ફરીથી જો બેક્ટેરિયાની અંદર સાયનોબેક્ટેરિયા છે ને એની અંદર ક્રોમેટોફોર હોય અને ક્રોમેટોફોર છે ને એ પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ધરાવે. સાયનોબેક્ટેરિયામાં શું હોય? સાયનોબેક્ટેરિયામાં ક્રોમેટોફોર હોય. સાયનોબેક્ટેરિયામાં આવેલા ક્રોમેટોફોરની સ્પેશિયાલિટી શું છે? સાયનોબેક્ટેરિયામાં આવેલા ક્રોમેટોફોરની સ્પેશિયાલિટી એ છે કે તે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ધરાવે છે. ચાલો એક વાત પૂરી. સાયનોબેક્ટેરિયા શું ધરાવે? ક્રોમેટોફોર. ક્રોમેટોફોર શું કાર્ય કરે? પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ધરાવે છે. ચલિત બેક્ટેરિયા હોય તો કશા ધરાવે? કશા કોષ દિવાલમાંથી લંબાયેલી એક પાતળી તંતુ જેવી રચના છે. ગોઠવણી અને રચના અલગ અલગ સજીવોમાં અલગ અલગ પ્રકારની હોય. સંખ્યા અને ગોઠવણી અલગ અલગ સજીવોમાં અલગ અલગ હોઈ શકે છે. બરાબર. બહુ બેક્ટેરિયા કરતાં બેક્ટેરિયાની કશા છે એ 3 ભાગોને બનેલી હોય છે: તલસ્તકાય, લંબાયેલો તંતુ અને અંકુશ. ઓકે. તંતુ છે એ ફ્લેજેલિન પ્રોટીનનો બનેલો હોય છે, રાઈટ. અને બેક્ટેરિયાની કશા છે ને સાંભળજો, એ સુકોષ કેન્દ્રીય એટલે યુગ્લિનામાંય કશા હતી, બેક્ટેરિયામાંય કશા હોય. પણ સુકોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળતી કશા કરતાં બેક્ટેરિયાની કશા કંઈક અલગ પ્રકારની હોય. બેયની કશા એક સરખી ના હોય. યાદ રાખજો, બેક્ટેરિયાની કશા અને યુગ્લિનાની કશા એ બે કશા અલગ હોય છે. ઓકે. ચાલો આગળ. તંતુ છે, કશા છે, એ સૌથી મોટી રચના છે કે જે કોષરસ પટલની બહારની સપાટી લંબાઈ છે. કશા સિવાય બેક્ટેરિયાની અંદર બીજી બે વસ્તુ જોવા મળે હો. કશા સિવાય પણ બેક્ટેરિયાની અંદર બીજી બે વસ્તુ જોવા મળશે. બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવતા બહિરુદભેદ તરીકે કશા સિવાય પણ કેટલીક રચનાઓ જોવા મળે છે. યાદ રાખજો, આ બે રચના થશે પીલી અને ફિમ્બ્રી. પીલી અને ફિમ્બ્રી એ બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવતી નળાકાર રચનાઓ છે. પીલી અને ફિમ્બ્રી બે શું છે? પીલી અને ફિમ્બ્રી બે બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવતી કેટલીક નળાકાર રચનાઓ છે.
પીલી અને ફિમ્બરી બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવતી કેટલીક નળાકાર રચનાઓ છે. ઓકે, શું છે પીલી અને ફિમ્બરી બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવતી કેટલીક નળાકાર રચનાઓ છે. પીલી હોય ને પીલી, એ બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવતી નળાકાર રચના છે અને તે પાઇલસ નામના પ્રોટીનની બનેલી હોય છે. પીલી બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવતી એક નળાકાર રચના છે કે જે પાઇલસ નામના પ્રોટીનની બનેલી હોય છે. પીલી કે જે બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવતી એક નળાકાર રચના છે, પાઇલસ નામના પ્રોટીનની બનેલી હોય છે. પીલીના બે પ્રકાર પડે, જોજો કેટલા પ્રકાર પડે. પીલીના બે પ્રકાર પડે. એક લાંબી પીલી કે જેને લિંગી પીલી કહેવામાં આવે છે, તે નર બેક્ટેરિયામાં જોવા મળે છે અને સંયુગ્મનમાં મહત્વનો ભાગ ભજવે છે. સંયુગ્મન એટલે નીચલી કક્ષાના સજીવોના શરીરમાં નીચલી કક્ષાના સજીવોના જીવનકાળ દરમિયાન જોવા મળતું એક પ્રકારનું લિંગી પ્રજનન. સંયુગ્મન એટલે નીચલી કક્ષાના સજીવોમાં જે એક લિંગી પ્રજનન જોવા મળે ને એને સંયુગ્મન કહેવામાં આવે છે. લાંબી પીલી કે જે લિંગી પીલી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નર બેક્ટેરિયામાં જોવા મળે છે અને સંયુગ્મનનું કાર્ય કરે છે. બીજી પીલી એને ટૂંકી પીલી કહેવામાં આવે છે. આ ટૂંકી પીલી છે ને એનું બીજું નામ છે સંક્રમિત પીલી કે જે રોગકારક બેક્ટેરિયામાં જોવા મળે છે. રાઈટ, સંક્રમણ એટલે કે ચેપ. સંક્રમણ એટલે ચેપ. જો પેલા બેક્ટેરિયા ચલિત હોય તો એની સપાટી ઉપર કશા આવેલી હોય. જો બેક્ટેરિયા ચલિત હોય તો એ કશા ધરાવે. કશાની સંખ્યા અને કશાની ગોઠવણી અલગ અલગ સજીવોમાં, અલગ અલગ બેક્ટેરિયામાં અલગ અલગ હોઈ શકે છે. કશાના 3 ભાગ પડે છે, તલસ્તકાય, લંબાયેલો તંતુ અને અંકુશ, જેમાંથી તંતુ ફ્લેજેલિન પ્રોટીનનો બનેલો હોય છે. બરાબર. કશા સિવાય બીજી બે રચનાઓ બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવે છે. એક થશે પીલી અને બીજી થશે ફિમ્બરી. પીલી છે એ બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવતા નળાકાર પ્રવર્ધો છે, પાઇલસ નામના પ્રોટીનના બનેલા હોય છે. પીલી બે પ્રકારની હોય છે, લાંબી પીલી અને ટૂંકી પીલી. લાંબી પીલીને લિંગી પીલી કહેવાય, જે નર બેક્ટેરિયામાં જોવા મળે છે અને તે સંયુગ્મનનું કાર્ય કરે છે. ટૂંકી પીલીને સંક્રમિત પીલી કહેવાય, તે રોગકારક બેક્ટેરિયામાં જોવા મળે છે, જે સંક્રમણ અથવા તો ચેપ સાથે સંકળાયેલી હોય છે. બીજી રચના થશે એનું નામ છે ફિમ્બરી. બીજી એક રચના થશે ને એનું નામ છે ફિમ્બરી. ફિમ્બરી પણ કોષની સપાટી ઉપરથી ઉદ્ભવતી નાની તંતુમય રચના છે. ફિમ્બરી કોષ સપાટી ઉપરથી બેક્ટેરિયાની કોષ સપાટી ઉપરથી ઉદ્ભવતી એક નાની નળાકાર રચના છે અને તે બેક્ટેરિયાને પાણીના વહેણમાં પથ્થર સાથે ચોંટી રહેવા માટે કે પછી બેક્ટેરિયાને યજમાનની પેશીઓ સાથે ચોંટી રહેવા માટે મદદરૂપ થાય છે. પીલી કે જે પાઇલસ પ્રોટીનની બનેલી નળાકાર રચના હતી. લાંબી પીલી હોય ને ટૂંકી પીલી હોય. લાંબી પીલી હોય તો એને લિંગી પીલી કહેવામાં આવે છે, જે સંયુગ્મનમાં મહત્વનો ભાગ ભજવે છે, નર બેક્ટેરિયામાં જોવા મળે. ટૂંકી પીલી હોય તો એને સંક્રમિત પીલી કહેવાય કે જે રોગકારક બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. હવે બેક્ટેરિયા છે, બરાબર, એ બેક્ટેરિયા પાણીના વેણ સાથે તૈરે ના રાખે અને સાથે સાથે આપણા શરીરની અંદર પણ એક ચોક્કસ સ્થાને બેક્ટેરિયા ચોંટી અને ગોઠવાઈ શકે. એના માટે એની અંદર આવેલી એક રચના, એનું નામ થશે ફિમ્બરી. ફિમ્બરી છે ને એ બેક્ટેરિયાને પાણીના વહેણ સાથે વહી જતું અટકાવે છે. સાથોસાથ આ ફિમ્બરી છે ને એ બેક્ટેરિયાને યજમાનની પેશીઓ સાથે ચોંટી રહેવામાં પણ મદદરૂપ થાય છે. બે પ્રકારની પીલી, એક પ્રકારના ફિમ્બરી. ઓકે, બે પ્રકારની પીલી છે, એક પ્રકારનું ફિમ્બરી છે. ફિમ્બરી કોષ સપાટી ઉપરથી ઉદ્ભવતી નાની નળાકાર રચના છે. બેક્ટેરિયાને પાણીના વહેણ સાથે તરતું અટકાવવા માટે હેલ્પફુલ થાય છે. ઓકે, ફરીથી કોષીય આવરણ. મોટાભાગના આદિકોષ કેન્દ્રીય સજીવો બેક્ટેરિયા કોષ છે એ તેની ફરતે જટિલ કોષીય આવરણ ધરાવે છે. બેક્ટેરિયામાં જોવા મળતી કોષીય આવરણની જટિલતામાં વિવિધતા અને ગ્રામ નામના વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવેલી અભિરંજક પદ્ધતિના આધારે બેક્ટેરિયાને
બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય છે. એક બેક્ટેરિયા કે જે ગ્રામ અભિરંજકનું અભિશોષણ કરે, ગ્રામ પોઝિટિવ. જો બેક્ટેરિયા ગ્રામ અભિરંજકનું અભિશોષણ ના કરે તો ગ્રામ નેગેટિવ. બેક્ટેરિયાના ફરતે 3 સ્તરનું આવરણ આવેલું હોય. એક સૌથી બહારનું આવરણ કે જે ગ્લાયકોકેલિક્સ છે, વચ્ચેનું આવરણ કે જે કોષ દિવાલ છે, અને સૌથી અંદરનું આવરણ કે જે કોષરસ સ્તર છે. ગ્લાયકોકેલિક્સ કે જે કાં તો જાડું અને સખત હોય તો એને શ્લેષમાં તો એને આપણે કેપ્સ્યુલ અથવા પ્રાવર કહીએ, અને કાં તો શિથિલ આવરણ સ્વરૂપે હોય તો એને આપણે શ્લેષ્મ સ્તર કહીએ છીએ. કોષ દિવાલ મધ્યમાં આવેલી એક રચના છે. કોષને આકાર આપે છે, કોષનું બંધારણ જાળવે છે, કોષને મજબૂતાઈ આપે, તૂટી જવા સામે રક્ષણ આપે, અને અણુકીય ચારણી તરીકે વર્તી મોટા અણુઓના પ્રવેશ સામે રક્ષણ આપે છે. કોષરસ સ્તર સૌથી અંદરનું આવરણ છે, બહારના વાતાવરણ સાથે પ્રતિક્રિયા કરે છે, અને તેનું બંધારણ સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર જોવા મળતા કોષરસ સ્તર જેવું જ હોય છે. અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. કોષરસ પટલથી વિભેદિત થયેલી કોષરસ પટલ અંદરની તરફ ગળીઓ વળવાના લીધે ઉત્પન્ન થયેલી એક પટલમય રચના કે જેને આપણે મેસોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. મેસોઝોમ્સ છે એ નલિકાઓ, પટલિકાઓ અને પુટિકાઓ સ્વરૂપે જોવા મળે છે. કોષ દિવાલના નિર્માણમાં, બાળકોષના વિસ્તરણમાં, ડીએનએના સ્વયંજનનમાં તે મહત્વનો ભાગ ભજવે છે. તે શ્વસનસ્રાવી પ્રક્રિયાઓ અને કોષરસ પટલ અને ઉત્સેચકોની માત્રાના વધારવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. ક્રોમેટોફોર સાયનોબેક્ટેરિયાના કોષરસમાં પટલથી વિસ્તૃત પામેલી એક રચના જોવા મળે છે જેને ક્રોમેટોફોર કહેવામાં આવે છે. તે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ધરાવે છે અને એના લીધે જ પ્રકાશ સંશ્લેષણ શક્ય બને છે. ચલિત અને અચલિત એમ બે પ્રકારના બેક્ટેરિયા હોય છે. ચલિત બેક્ટેરિયાની અંદર કોષ દિવાલની સપાટી ઉપરથી એક પાતળી તંતુમય રચના ઉદ્ભવે. એને આપણે કશા તરીકે ઓળખીએ છીએ. કશા છે એની સંખ્યા અને ગોઠવણી અલગ અલગ બેક્ટેરિયામાં અલગ અલગ હોય છે. બેક્ટેરિયાની કશા 3 ભાગોની બનેલી હોય છે: તંતુ, અંકુશ અને તલકાઈ. તંતુ છે એ કશાની સૌથી મોટી રચના છે, બરાબર. બહારની તરફ લંબાયેલો હોય છે અને એક વિધાનમાં લખી નાખજો ભેગું, ફ્લેજેલિન નામના પ્રોટીનનો બનેલો હોય છે. કશા સિવાય પણ પીલી અને ફિમરી એમ 2 રચનાઓ ઉદ્ભવે છે. પીલી બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવતી નળાકાર રચના છે, પાઇલસ પ્રોટીનની બનેલી હોય છે. પીલીના 2 પ્રકાર પડે છે: લાંબી પીલી અને ટૂંકી પીલી. લાંબી પીલી નર બેક્ટેરિયામાં હોય, સંયુગ્મન સાથે સંકળાયેલી હોય છે. ટૂંકી પીલી સંક્રમિત પીલી છે જે રોગકારક બેક્ટેરિયામાં જોવા મળે છે. ફિમરી કોષની સપાટી ઉપરથી ઉદ્ભવતી નાની તંતુમય રચના છે. કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણથી રક્ષણ આપે છે. પથ્થરો સાથે વહી જતું અટકાવવા માટે અને યજમાન સાથે ચોંટી રહેવા માટે મદદરૂપ થાય છે. આટલી વસ્તુ આપણે આજના ટોપિકની અંદર કવર કરી, બરાબર. બેક્ટેરિયાનું કોષીય આવરણ આપણે જોયું, રાઈટ. હવે કાલે આપણે આપણી વાતને આગળ વધારશું. ત્યાં સુધી વાંચતા રહ્યો. ગુડ બાય.